ગ્લોબલ ફ્રન્ટથી આપણે શરૂઆત કરીએ, કારણ કે એક મજબૂતી ફરી આપણને યુએસ માર્કેટ તરફથી દેખાડી રહી છે અને S&P 500માં ખાસ કરીને 5500ના લેવલ્સ પહેલીવાર આપણને જોવા મળ્યા છે. નાસ્ડેક જે છે એ પણ આપણને ખાસી મજબૂતી બતાવી રહ્યું છે. ફેડ ચેરમેન જેરમ પોવેલના જે એક સ્ટેટમેન્ટ પર આપણને એક રાહ હતી, એને લીધે એક પોઝિટિવ રિએક્શન ઓવરઓલ બજારે આપ્યું છે. તમે કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો યુએસ માર્કેટનું? જી, સેટઅપ ડેફિનેટલી પોઝિટિવ છે અને આ વસ્તુનો ફાયદો આપણને પણ અહીંયા આપણી માર્કેટમાં મળવો જોઈએ. અને પોઝિટિવિટી જે આપણા માર્કેટમાં પણ ઘણા દિવસથી બનેલી છે એ કન્ટિન્યુ થવી જોઈએ સેટઅપને લીધે. થોડા દિવસથી આપણે ઇનફેક્ટ કન્સોલિડેટ કર્યું છે એટ હાયર લેવલ. તેના પછી એક ફરીથી ક્લિયર ટ્રેન્ડિંગ મૂવ આપણને જરૂરી છે. તો એ આજે આપણને કદાચ અપસાઇડમાં પ્લે આઉટ થતું દેખાય આ ગ્લોબલ હેન્ડઓવરને લીધે. તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે એક પોઝિટિવ ગ્લોબલ સેટઅપ માટે. હવે જોઈએ FIS DISના નંબર્સ. તો FIS તરફથી ફરી વેચવાલી અને જોઈ રહ્યા છે એક મોટો ફિગર છે 2000 કરોડનું નેટ સેલિંગ કેશ સેગમેન્ટમાં FIS દ્વારા થયું છે. સાથે DIS તરફથી સપોર્ટ છે, પરંતુ નાનો એવો લગભગ 650 કરોડ આસપાસની ખરીદારી DIS તરફથી થઈ છે કેશમાં. ડેરિવેટિવ ડેટા જોઈએ એ પણ નેગેટિવ છે, કારણ કે ઇન્ડેક્સમાં પણ તેઓ લગભગ 200 કરોડથી વધારેની વેચવાલી કરીને ચાલ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી કરી છે. કઈ રીતે આ સેટઅપ જોઈ રહ્યા છો? ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે હજુ આગળ પોઝિટિવ રહેશે. 1-2 દિવસનો જે એક વેચવાલીના સેશન્સ છે એને બાદ કરતા કઈ રીતે તમે જોઈ રહ્યા છો FIS અને DISની ચાલને? FISની પ્રેઝન્સ આપણા માર્કેટમાં ઓન એન્ડ ઓફ જ રહી છે અને એ લોકોનો સાથ આપણને ઘણા બધા વખતથી નથી. અને છેલ્લા 2-3 દિવસથી DISના નંબર્સને એ પણ ઓછું હોય તો દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ કન્સોલિડેટિંગ માર્કેટ વિલ ડુ. એટલે જ મેં હમણાં જ કહ્યું કે આપણે છેલ્લા 2-3 દિવસથી જે હાયર લેવલ્સ પર કન્સોલિડેટ કર્યું હતું, તો એમાં DISના નંબર્સ પણ જે રીતના આવ્યા છે એ રીતના હોય તો દેટ ઇઝ ઓનલી નોર્મલ. અને ટ્રેન્ડિંગ ડે જેવું આપણને જોવા મળશે તો એ વખતે આપણને કદાચ એવું બને કે FIS અને DIS બંને એક જ સાઇડ પર બાઇંગ સાઇડ પર હોય એવું તે દિવસે જોવા મળે. એન્ડ યુ નેવર નો દેટ કુડ બી ટુડે. તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. આજના દિવસ માટે પણ ફોકસ રહેશે. જે રીતે FIS અને DISના નંબર પર આપણે ધ્યાન રાખીશું. નિફ્ટીની સ્ટ્રેટેજી માટે આવી હવે રચના. ગઈકાલે નિફ્ટીમાં એક કન્સોલિડેશન આપણને જોવા મળ્યું હતું. નવા રેકોર્ડ બાદ 24,123ના લેવલ્સ પર આપણને ક્લોઝિંગ સ્પોટમાં આપ્યું છે. ઓલમોસ્ટ એક ફ્લેટ ટુ નેગેટિવ જે છે લેવલ જોવા મળ્યું હતું. HDFC બેંક, નિફ્ટી IT અહીંયાથી તો એક સપોર્ટ રહ્યો જ છે, પરંતુ એ પહેલાં જોઈએ કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ 24,200, 300 અને 400ની સ્ટ્રાઇક પર સૌથી વધારે હતા. અને ત્યારબાદ નીચેની તરફના જે પુટ રાઇટર્સ માટેનો ઝોન હતો નિફ્ટી બેંક માટે, એ સ્ટ્રાઇક પર પણ નજર કરીએ તો ત્યાં જે આપણે જોવા મળ્યું હતા 24,200 ઉપર, 24,100 અને 24,000ની સ્ટ્રાઇક પર. FISના નંબર્સ જે છે એ નેગેટિવ છે, પરંતુ HDFC બેંકથી એક સપોર્ટ આજે પણ આપણે ફોકસમાં રાખવાના છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો હવે આગળ નિફ્ટી માટે લેવલ્સ? નિફ્ટી ઉપર અગર જુલાઈ ફ્યુચર્સની વાત કરું તો 24,100નો એક સપોર્ટ છે, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ડેફિનેટલી છે, જ્યાં તમને ઓપ્શન્સના ડેટા પણ જોવા મળ્યા છે. તો એ પ્રમાણે મારા હિસાબે 24,100ના સપોર્ટને હોલ્ડ કરવું જોઈએ માર્કેટ. અને ઉપરની સાઈડ ઉપર 24,350 અને 450 સુધીની જગ્યા ઓપન થવી જોઈએ, જે નેક્સ્ટ 2 થી 3 દિવસની અંદર પ્લે થવી જોઈએ. એટલે 24,100નો સપોર્ટ અને 350-450ના ટાર્ગેટ લઈ અને ચાલવું જોઈએ નિફ્ટી જુલાઈ ફ્યુચર્સ ઉપર. જુલાઈ ફ્યુચર 24,100 સપોર્ટ, 24,350, 450 એક લેવલ્સ જુલાઈ ફ્યુચર માટે એક ખાસ કરીને આપણે આ લેવલ્સને ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યારબાદ હવેની સ્ટ્રેટેજી નિફ્ટી બેંક માટે. ત્યાં જે રીતે આપણે ગઈકાલે ક્લોઝિંગ જોયું હતું નિફ્ટી બેંકમાં, સૌથી પહેલાં તો 52,168, 400 અંકના ઘટાડા સાથે નિફ્ટી બેંકનું જે ક્લોઝિંગ જોવા મળ્યું છે. નો ડાઉટ આપણે ગઈકાલે જોયું HDFC બેંક એક નવા શિખર પર આપણને ક્લોઝિંગ આપતું દેખાયું હતું, લગભગ 4.5-5% એક મજબૂતી. આજે ખાસ HDFC બેંક આપણે ફોકસમાં રાખવાનું છે, કારણ કે FISની હોલ્ડિંગ 55%થી નીચે આવી છે અને MSCIની જોઈએ તો લગભગ 3 થી 4 અબજ ડોલરની ખરીદદારી પણ અહીંથી શક્ય છે. એકવાર ફરી એક સપોર્ટ HDFC બેંક આપી શકે છે. તો પરંતુ સ્ટોક સ્પેસિફિક HDFC બેંક માટે પણ આજે વ્યૂ લઈએ રચના, કારણ કે ત્યાં એક ફોકસ છે, અને નિફ્ટી બેંક માટેનો વ્યૂ. જી, પહેલા અગર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં અત્યારે ફ્યુચર્સ પ્રમાણે છેલ્લા 3 દિવસથી આપણને પુલબેક જોવા મળ્યું છે. અને જે સારી વસ્તુ છે, આજના દિવસમાં અગર ટ્રેન્ડિંગનું આવવાનું હોય તો આપણે હાયર લેવલ પર બેઠા હોય તો રિસ્ક રિવોર્ડ રેશિયો ખરાબ થઈ જાય અને એન્ટ્રી થોડી મુશ્કેલ થઈ જાય.
તો સારું છે કે છેલ્લા 3 દિવસથી આપણે ફૂલબેક આપેલો છે અને અત્યારે 52,300ની આસપાસ જુલાઈ ફ્યુચર્સ પર એક સપોર્ટ પણ બને છે અને આપણે એની આજુબાજુ જ બેઠેલા છે. તો એ સપોર્ટ સાથે અગર આજે આમાં ટ્રેન્ડિંગ ડે બની શકે તો ઉપરવાળી સાઈડ પર આપણે 53,450 સુધીનો રસ્તો ક્લિયર છે. હું એવું નથી કહેતી આપણે ત્યાં સુધી એક સાથે જઈશું, પણ ત્યાં સુધીનો રસ્તો ક્લિયર છે તો આપણે નેક્સ્ટ 2 to 3 ડેઝની અંદર ત્યાં એ બાજુ જવાની પૂરી તૈયારી કરી શકીએ. હવે આજના દિવસમાં ગેપ અપ ચોક્કસ મળી શકે, સ્પેશિયલી બીકોઝ ઓફ HDFC બેંક, જેની આપણે અગેન ચર્ચા કરવાની જ છે. તો જોવાનું એ રહે કે HDFC બેંક ઓપનિંગના ગેપઅપ પછી સીધું ઉપર જવાનું કન્ટિન્યુ કરે છે કે માઇનર પુલબેક આપે છે. જો ખુલ્યા પછી પહેલી 5 મિનિટમાં ઓપનિંગ હાઈ સસ્ટેન થાય તો બેંક નિફ્ટી અને HDFC બેંક બંનેમાં ઇમિડિયેટલી ચેઝિંગ કરવું પડે અને ઇન દેટ કેસ ઉપરના જે આપણે બેંક નિફ્ટીના લેવલ્સ ની વાત કરીએ એ પ્રમાણેના મૂવ્સ આપણને જોવાની તૈયારી દેખાય માર્કેટમાં. અને HDFC બેંકમાં ઉપરની સાઈડ પર 1790 સુધીના નંબર્સ આપણને જોવા મળી શકે એવી પૂરી ચાન્સીસ છે. આપણને ગેપઅપ પછી એમાં પણ ચેઝ કરવું કે ના કરવું એ પહેલી 5 મિનિટ પછી જ ખ્યાલ આવશે અને 1790 એક વખત નીકળી જાય તો 1850 અને મીડિયમ ટર્મની અગર વાત કરું તો 2000 તરફ આપણને આ કાઉન્ટર જાતું બહુ જલ્દી દેખાશે. એક સ્ટોક તો હું HDFC બેંક જ દેવા માંગીશ. ઓપનિંગના ભલે 5 મિનિટ પછી આપણે એન્ટ્રી કરીએ ચાહે, પણ એમાં અગર આપણે લોંગ કરીએ અને ડાઉન સાઈડ પર 1750નો SL લગાડીએ તો ઉપરવાળી સાઈડ પર 1800 અને 1850ના આપણને ટાર્ગેટ રાખી અને પ્લે કરી શકાય. એટલે હું એવું માનીને ચાલું છું કે ગેપઅપ હશે અને 1750ની ઉપર આપણે ઓપન થશું એટલે હું 1750નો સ્ટોપ લોસ આપું છું કે પહેલી 5 મિનિટ પછી કન્સિડર કરવો જોઈએ અને પછી ટ્રેડ લેવો જોઈએ અને 1800-1850ના ટાર્ગેટ લગાવવા જોઈએ. અને એના સિવાય જે સેકન્ડ ટ્રેડ હું આપવા માંગીશ તે હું IT સેક્ટરમાં આપવા માંગીશ, જે TCSમાં આપણે લઈ શકીએ. TCSમાં પણ મોમેન્ટમ સારું બનેલું છે અને ત્યાં આગળ પણ પોઝિટિવ મુવમેન્ટની કન્ટિન્યુએશન થવાના પૂરા ચાન્સીસ છે. 3980 જુલાઈ ફ્યુચર્સ ઉપર જ્યાં સુધી હોલ્ડ કરશે ત્યાં સુધી આ પોઝિટિવિટી બનેલી રહેશે અને ઉપરની સાઈડ ટાર્ગેટમાં 4080 અને 4150 આ બે ટાર્ગેટ્સને TCSના જુલાઈ ફ્યુચર્સ માટે રાખી શકાય. પેલો જે બાયકોલ રહેશે એ છે VPRPL, આપને વિષ્ણુ પ્રકાશ પુગાલિયા. આ કાઉન્ટરમાં આપણે જોઈએ છેલ્લા 3 અઠવાડિયાની અંદર વોલ્યુમ એડિશન સ્ટ્રોંગ ફ્રન્ટ પર આપણને એડ થતા પણ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આપણે જોશું તો ગેપનો જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સનો બ્રેકઆઉટ માટે આ કાઉન્ટર તૈયારી કરી લીધી છે. 213નું એક બ્રેકઆઉટ લેવલ છે, એના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે એક ફ્રેશ બ્રેકઆઉટ આ કાઉન્ટરમાં ઇનિશિએટ થતા પણ જોવા મળશે. અપસાઇડમાં આપણે મિડ ટર્મ વ્યૂ બી પકડે તો મને લાગે છે 270-280 લેવલ સુધી આવવાની જગ્યા બનાવે છે આ કાઉન્ટર, બટ મોમેન્ટમ પીકના હિસાબથી હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરે છે. અપસાઇડમાં 230ના ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 204નો સ્ટોપ લોસ રહેશે. પહેલો કાઉન્ટર વિષ્ણુ પ્રકાશ પુગાલિયા રહેશે. જે સેકન્ડ કાઉન્ટર છે સ્ટોઇનિક્સ, STYRENIX, સ્ટોઇનિક્સ મટીરિયલ. ઓવરઓલ કાઉન્ટર આપણે જોઈએ તો સ્પેશિયાલિટી કેમિકલ ફ્રન્ટનો જે ગઈકાલના સેશનમાં આપણે જોશું તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું પેટર્નનું બ્રેકઆઉટ આવતા પણ જોવા મળ્યું છે. છેલ્લા 3 દિવસની અંદર વોલ્યુમ આપણે જોઈએ તો સ્ટ્રોંગ ફ્રન્ટ પર વોલ્યુમ એડિશન થતાં આપણને આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો વીકલી ચાર્ટમાં જે હિસાબથી ફિબોનાકી એક્સટેન્શન આપણને જોવા મળી રહ્યા છે આપણે જોશું તો ડાઉન સાઇડના લેવલ છે કાઉન્ટર 1400ના લેવલથી કન્ટિન્યુઅસલી એક અપટ્રેન્ડ આવતા આપણને જોવા મળે છે. 38.20%નો જે અહીંયાથી ફિબોનાકીનો રેઝિસ્ટન્સ લેવલ છે એ બ્રેક થતા પણ જોવા મળે છે અને એનાથી નેક્સ્ટ 2 થી 3 મહિનાનો વ્યૂ બી આપણે પકડે તો અપસાઇડમાં જે ગોલ્ડન રેશિયો બને છે ફિબોનાકીનો એ ડાયરેક્ટલી આવે છે 2700 લેવલ પર ટાર્ગેટ બનતા પણ જોવા મળે છે. સો મને લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ બહુ જ સ્ટ્રોંગ છે. લોંગની પોઝિશન અગર હોલ્ડ કરી રાખે 2-3 મહિના માટે બી તો મને લાગે છે સારું એવું રિટર્ન આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એક નેક્સ્ટ 2 થી 3 દિવસના વ્યૂના હિસાબથી હું કહીશ કે કાઉન્ટરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરજો. 2350ના ટાર્ગેટ રહેશે અપસાઇડમાં, ડાઉન સાઇડમાં 2220નો સ્ટોપ લોસ રહેશે. આ બે કાઉન્ટર છે આજના દિવસના રિકમેન્ડેશનમાં. ઓકે, સૌથી પહેલા ગુડ મોર્નિંગ ચાંદની. આજે જે રીતનું સેટઅપ બની રહ્યું છે ને IT સ્ટોક્સમાં અત્યારે જે રીતની તેજી ચાલી રહી છે તો મારું સેટઅપ એક વિપ્રો તરફ રહેશે. વિપ્રોમાં તમે જુઓ તો એક કપ એન્ડ હોલ્ડર પેટર્ન બની રહી છે અને એમાં એને ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બી આપેલું છે 517ના ભાવે. તો એ જોતાં મને એવું લાગે છે કે આવનારા 4 થી 6 મહિનાની અંદર વિપ્રોમાં તમને સારી એવી તેજી જોવા મળશે અને એકવાર 780નો ભાવ બી જોવા મળી શકે છે. તો વિપ્રોમાં તમારે લોંગ જવું હોય તો વિપ્રોમાં લોંગ જઈ શકો છો અને એમાં ટાર્ગેટ રહેશે 780 ફોર 6 to 8 મંથ્સ
અને એમાં સ્ટોપ લોસ તમારે 475 રૂપિયાનો રાખીને રહેવાનો રહેશે. અને એકવાર જો વિપ્રોમાં 545નું લેવલ છે એ ક્રોસ કરે છે, જ્યાં સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, તો એના પછી આપણને એક નવી ફરીવાર તેજી જોવા મળશે અને આવનારા ટૂંક જ સમયમાં તમને 580 બી જોવા મળી શકે છે. ચાની અત્યારે એક ટ્રેડિંગ કોલ જે સૌથી નજરની સામે આવે છે એ છે HDFC AMC. હવે HDFC AMC માં એક કન્સોલિડેશન બ્રેકઆઉટ આવ્યું છે ઉપરના લેવલથી. આજે થોડું અત્યારે ઉપરના લેવલથી થોડું પ્રેશર આવ્યું, પણ અગર ઓવરઓલ અગર ચાર્ટ આપણે અઠવાડિયા 10 દિવસના પર્સપેક્ટિવથી જોઈએ તો મને લાગે છે કે અહીંયા એક સારું મોમેન્ટમ બની રહ્યું છે HDFC AMC માં. 4060 નો સ્ટોપ લોસ રાખીને અહીંયા 4250 4300 ના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી શકે છે આવનારા 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં. બીજો સ્ટોક જે મને અત્યારે પસંદ આવે છે એ છે ICICI બેંક. હવે ICICI બેંકમાં આપણે જોઈએ કે જે પ્રમાણેનો એક છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં એક મૂવ આવ્યો હતો 1100 થી લઈને 1220 સુધી, અને પછી થોડુંક સ્ટોક કન્સોલિડેટ કરતો હતો, પણ આજે જે એની 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જે 1185 ની આસપાસ છે, એના ઉપર પાછું સપોર્ટ લઈને રિબાઉન્ડ કર્યું છે. તો અહીંથી મને લાગે છે એક અપ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે જે છેલ્લા થોડા દિવસની હતી, અને અહીંથી ICICI બેંકને બાય કરી શકાય છે 1190 ના સ્ટોપ લોસ થી 1225 1235 ના ટાર્ગેટ માટે.